જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનું 9મું અધ્યાય રાજવિદ્યા રાજગૃહ્ય યોગના શ્લોક નંબર 11થી 20નું પઠન કરીશું. તો શ્લોક નંબર 11થી અવજાનન્તિ મામ મૂઢા માનુષિમ તનુમાશ્રિતમ પરમ ભાવમજાનંતો મમ ભૂત મહેશ્વરમ. મારા પરમ ભાવને નહીં જાણનારા મૂઢ માણસો મનુષ્યનું શરીર ધારણ કરનાર મુજ સઘળા ભૂતોના મહાન ઈશ્વરને અવગણે છે. એટલે કે પોતાની યોગ માયાથી સંસારના ઉદ્ધારને માટે મનુષ્ય સ્વરૂપે વિચરતા મુજ પરમેશ્વરને સામાન્ય માણસ ગણે છે. મોઘાસા મોઘ કર્માણો મોઘ જ્ઞાના વિચેતસઃ રાક્ષસીમાસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિનીમ શ્રિતા. એ વ્યર્થ આશા રાખનારા, વ્યર્થ કર્મ કરનારા તેમજ જ્ઞાનનો દુરુપયોગ કરનારા વિક્ષિપ્ત ચિત્તના અજ્ઞાની જનો રાક્ષસી, આસુરી અને મોહિની પ્રકૃતિને જ ધારણ કરી રાખે છે. મહાત્માનસ્તુ મામ પાર્થ દેવીમ પ્રકૃતિમાશ્રિતાઃ ભજન્ત્યનન્ય મનસો જ્ઞાત્વા ભૂતાદિમ વ્યયમ. પણ હે પાર્થ, દેવી પ્રકૃતિને આશ્રિત મહાત્માઓ મને સર્વભૂતોનું સનાતન કારણ અને નાશ રહિત અક્ષર સ્વરૂપ સમજીને અનન્ય મનથી યુક્ત થઈને નિરંતર ભજે છે. સતતમ કીર્તિયંતો મામ યતંતશ્ચ દૃઢવ્રતઃ નમસ્ત્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. એ દ્રઢ નિશ્ચય ભક્તો હંમેશા મારા નામ અને ગુણોનું કીર્તન કરતા, મારી પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા અને મને વારંવાર પ્રણામ કરતા સદા મારા ધ્યાનમાં જોડાઈને અનન્ય પ્રેમથી મને ઉપાસે છે. જ્ઞાનયજ્ઞેન ચાપ્યંતે યજંતો મામુપાસતે એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ. બીજા જે જ્ઞાન યોગીઓ છે એ મુજ નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું જ્ઞાન યજ્ઞ દ્વારા અભિન્ન ભાવે પૂજન કરતાં કરતાં પણ મારી ઉપાસના કરે છે. અને બીજા ભક્તો આખા બ્રહ્માંડમાં જેટલા પણ ચરાચર પ્રાણીઓ છે એમને મારું જ સ્વરૂપ માનીને મુજ વિરાટ સ્વરૂપ પરમેશ્વરની પૃથક ભાવે ઉપાસના કરે છે. અહમ કર્તુરહમ યજ્ઞ સ્વધાહામહમૌષધમ મંત્રો અહમ અમેવાજ્ય મહમ અગ્નિરહમ હુરતમ. કર્તું એટલે કે શ્રોત કર્મ હું છું. યજ્ઞ એટલે કે પંચ મહાયજ્ઞ વગેરે સ્માર્ત કર્મ હું છું. સ્વધા એટલે કે પિતૃઓને તર્પણ રૂપે અપાતું અન્ન હું છું. ઔષધ હું છું. મંત્ર હું છું. ઘૃત હું છું. અગ્નિ હું છું. અને હવનરૂપી ક્રિયા પણ હું જ છું. પિતામહસ્ય જગતો માતા ધાતા પિતામહ વેદમ પવિત્રમ ઓમકારમ રૂક સામ યજુરેવ ચ. આ સફળ જગતનો ધાતા એટલે કે ધારણ કરનાર, કર્મોના ફળને આપનારા પિતા, માતા, દાદા જે જાણવા યોગ્ય છે એ સત્વ, પવિત્ર ઓમકાર તેમજ ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું. ગતિર્ભર્તા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુહૃત પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમવ્યયમ. પરમ પદ સ્વરૂપ, પરમ ગતિ, ભરણ પોષણ કરનાર, સૌનો સ્વામી, શુભ અશુભને જોનાર, સૌનું રહેઠાણ, શરણ લેવા યોગ્ય, પ્રત્યુપકાર ઈચ્છ્યા વિના હિત કરનાર, સૌની ઉત્પત્તિ પ્રલયનો હેતુ, સ્થિતિનો આધાર, નિધાન તેમજ અવિનાશી કારણ પણ હું જ છું.
તપામ્યહમહં વર્ષમ નિગૃહણામ્યુત્સૃજામિ ચ અમૃતમ ચેવ મૃત્યુશ્ચ સદસચ્ચાહમર્જુન. હું જ સૂર્ય રૂપે તપું છું, વર્ષાને સમુદ્ર વગેરે સ્થાનોમાંથી ખેંચું છું અને વરસાવું છું. હે અર્જુન, હું જ અમૃત અને મૃત્યુ છું તથા સત અસત પણ હું જ છું. ત્રૈવિદ્યા મામ સોમપાહા પૂતપાપા યજ્ઞૈરિષ્ટયા સ્વર્ગતિમ પાર્થયન્તે તે પુણ્યમાસાધ્ય સુરેન્દ્રલોક મસ્નતિ દિવ્યાન દિવ દેવભોગાન. ત્રણેય વેદોમાં વિધાન કરાયેલા સકામ કર્મોને કરનારા, સોમરસ પીનારા, પાપ વિનાના માણસો મને યજ્ઞો દ્વારા પૂજીને સ્વર્ગની પ્રાપ્તિ ઈચ્છે છે. એ માણસો પોતાના પુણ્યોના ફળ સ્વરૂપે સ્વર્ગલોકને પામીને સ્વર્ગમાં દિવ્ય એવા દેવતાઓના ભોગોને ભોગવે છે. રાધે રાધે.